સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ટુમ્મરની આગેવાનીમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। મુન્દ્રા શહેર તેમજ પ્રાગપુર પોલીસ સ્ટેશનમાં આવતા તાલુકાના ગામોમાંથી હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના ગામો અને શહેરમાં ઈદ નિમિત્તે યોજનાર કાર્યક્રમો વિશે ટુમ્મર સાહેબે માહિતી મેળવી હતી અને અમન શાંતિ અને ભાઈચારા સાથે ઈદનો તહેવાર ઉજવાય તે માટે બંને સમાજોના આગેવાનો પોલીસનો સહયોગ કરે અને પોલીસ હંમેશા તમારી સાથે છે તેવું પીઆઈ શ્રીએ જણાવ્યું હતું। અને આવતીકાલે ગુંદાલા અને મુન્દ્રાના ખારવા ચોક ખાતે પણ શાંતિ સમિતિની મીટિંગો યોજાશે, તેમાં ખાસ યુવાનો ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી હતી। આ મીટિંગમાં મુન્દ્રા સિટી પીઆઈ ટુમ્મર, પીએસઆઈ એનપી ગોસ્વામી, ડીકે વાઘેલા, એએસઆઈ રવુભા રાઠોડ તથા ઉપસ્થિતોમાં મુસ્લિમ અગ્રણી હાજી સલીમ જત, મુન્દ્રા હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી નૂર મહમ્મદ મંધરા, વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર મંત્રી ભાવેશ ઠક્કર, વિજય પોખડિયા, દેવેન્દ્ર યાજ્ઞિક, કાસમભાઈ થેબા પટેલ, અનવરભાઈ ખત્રી, ભગુભા જાડેજા, જકરિયાભાઈ સાટી, સમીર થેબા, ઇનોન ખત્રી, જયંતીભાઈ શેઠિયા, વાંકી સરપંચ ભરતસિંહ જાડેજા, ઉપસરપંચ રાજીવભાઈ સુખડિયા, સલીમભાઈ કરીમભાઈ બાયડ, સાકરાભાઈ રબારી, ખમીસાભાઈ રાયસી પોત્રા, વાંકી મુસ્લિમ સમાજના પ્રમુખ રહીમભાઈ ભટ્ટી, મંત્રી રફીકભાઈ બાયડ તથા શહેર અને તાલુકામાંથી બંને સમુદાયના લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય અલી ખલીફા, ડેલી ક્રાઇમ ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।